નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઠ ખાતે દશામાની સાદડીની આંખમાંથી ઘીની ધારા વહે છે, જે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા. દિન દુખિયાના દુઃખ દૂર કરતી દેવી એટલે મા દશામાના વ્રતનો મહિમા અપરંપાર રહ્યો છે. શ્રદ્ધાળુઓ માઈ ભક્તો પોતાના નિવાસ સ્થાને મા દશામાની મૂર્તિ સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરી ભાવિ ભાવના છલાવતા હોય છે. જ્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે. આ દશામાના મઠ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે. દશામાની સાધડીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ ઝળકતું હોય છે. જે આ અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો અને આ અદ્ભુત ચમત્કાર દર્શન કરી માઈ ભક્તો પોતાને નસીબદાર માની રહ્યા છે. જ્યારે વાત કરીએ શહેરમાં રહેતા એક મહિલા તબીબ પણ આ દશામાના મઠે અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિરાજને દર્શન કરાવવા માટે મુંબઈથી બોલાવ્યા હતા. ટ્રેન ટિકિટ પણ કન્ફર્મ થતા અને માતાજીના ચમત્કારના દર્શન કરવાનો મોકો મળ્યો, તેને તેઓ ચમત્કાર ગણવામાં આવ્યો. હવેથી દર વર્ષે દર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વર્ષથી જૂનો પરચો છે માતાજીને, 30 થી 35 વર્ષ થઈ ગયા છે માતાજીને. અહીંયા દિવસાના દિવસે માતાજી જ્યારે સાંદળી લાવે છે, દર વર્ષે નવી સાંદળી લાવે છે, ત્યારે માતાજી સ્થાપના કરે છે. સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટની સાંદળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે. એ 10 દિવસ માટે 50 થી 70 કિલો જેવું ઘી પડે છે. એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે. એમનો દિવસ આ મંદિરને કેટલા વર્ષ થયા છે? ખાસા વર્ષ થઈ ગયા છે, 30 થી 35 વર્ષ થઈ ગયા છે. એટલે જ્યારથી મંદિર બન્યું મંદિર જ્યારથી માતાજી પહેલાંથી માતાજીને પરચો જ છે. અને આ જે અત્યારે ઘીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું કોઈ એવા પરચા આવે છે? માતાજીને આ 5 મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવેલી. વડોલીના જે અબ્દુલભાઈ છે, મોમેડન છે, એમને માતાજીએ દર્શન આપેલા ને એમને કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ, અહીંયા માતાજીની મૂર્તિ છે, તમે ખોદીને કાઢો. ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે. અને ભક્તોનું ઘોડાપુર કેવું હોય છે? ભક્તોનું ઘોડાપુર તો બહુ જ છે. દૂરથી રાત્રે 12 વાગ્યા સુધી ઘોડાપુર રહે. માતાજીની મૂર્તિ અહીંયા જ રહેશે કે માતાજીના વિસર્જન 10 દિવસથી સેવા કરીએ છીએ માતાજીની, ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ. શું નામ? બિપિનભાઈ છોટુભાઈ ચૌહાણ. હું નવસારી જિલ્લાનો રહેવાસી છું. આ મંદિર 40 વર્ષથી છે. મનન પાર્ક સોસાયટી, દશામાનો મઠ. અને પહેલાં માનું નાનું કાચું મંદિર હતું, હવે આ 30 વર્ષથી નવું મંદિર બન્યું છે અને માં 40 વર્ષનું ઘીનું પરચું છે. અને આ જે અંદર ઘીની ધારા વહે છે એ કેટલા વર્ષથી આવું નવો પરચો આવે છે? આ પરચો માની મૂર્તિની સ્થાપના થાય પહેલા દિવસ, દિવાસાના દિવસ ત્યાંથી માનો ઘીનો પરચો ચાલુ થાય તે 10મા દિવસ સુધી. અને 10 દિવસમાં આશરે કેટલા લોકો દર્શનાર્થે આવતા હશે? ઓ દિવસનું 50,000 પબ્લિક આવતું હશે. એટલે આખા વડોદરામાં એવું કહેવાય કે પ્રખ્યાત મોટામાં મોટું મંદિર આ માનું મઠ. અને તમારું શું અહીંયા આગળ તમે શું કામ કરો છો? અહીં અમે માની સેવા કરીએ છીએ. શું નામ? સુશીલાબેન.
લાલબાગ જૈન સંઘના નેમિનાથ ભગવાનના જન્મ તથા દીક્ષા કલ્યાણકન નિમિત્તે 8મા તપના પારણા યોજાયા. શનિવારે પાર્શ્વનાથ ભગવાનનો વરઘોડો માંજલપુર ગામમાં નીકળશે. જૈનોના 22મા તીર્થકર ગિરનાર પર બિરાજમાન નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણકન નિમિત્તે વડોદરાના તમામ જૈન સંઘોમાં 8મ તપ કરવાની ગુરુ ભગવંતોને ટકેહેલ બાદ 4000 કરતાં વધારે 8મ તપ થતા હતા, જેમાં પારણા આજે લાલબાગ જૈન સંઘમાં કચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાયા હતા. એમ લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી વરિષ્ઠ શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ઋષભ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે આજે સંઘમાં 4 8મ 10 ડોયના 8 ઉપાસના તપસ્વીઓને પણ મનહરભાઈ ભોગીલાલ શાહ અને શ્રેયસભાઈ વૈદ્ય પરિવાર તરફથી પારણા કરવામાં આવ્યા હતા. વધુમાં ટ્રસ્ટી બ્રિજેશભાઈ શાહે જણાવ્યું હતું કે શનિવાર ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પાર્શ્વનાથ ભગવાનનો વરઘોડો સવારે 7:30 કલાકે ગજાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં વાસ્તે ગાસ્તે નીકળશે, જે વીરના દેરાસર થઈ માંજલપુર વિસ્તારમાં ફરી પરત જિનાલય આવશે. બધા ભાવિ ભક્તોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે લાલબાગ શ્રી સંઘમાં સરસ મજાના પારણા 8મ તપ અને 4 ડોય એના 8 ઉપવાસ આવા તપસ્વીઓના પારણાનો પ્રસંગ લાલબાગ જૈન સંઘમાં છે. આપણી સાથે લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી એવા હરીશભાઈ શાહ, બ્રિજેશભાઈ પણ આપણી સાથે છે. આપણે હરીશભાઈને પૂછ્યા આખો કાર્યક્રમ શું છે મારા દર્શક? સૌપ્રથમ સર્વને જય જીનેન્દ્ર. આજે ખૂબ આનંદની વાત છે કે આજે અમારા સંઘમાં શ્રી વિજયવલ્લભ સુરી મહારાજ સાહેબના એવા ગચ્છાધિપતિ શ્રી ધર્મધુરંધર મહારાજ સાહેબના નિશ્રામાં ખૂબ સુંદર રીતે તપસ્યા ચાલી રહી છે. 4 8 10 ડોહીના આજે 8 ઉપવાસ પતિના પારણા ચાલી રહ્યા છે. તપસ્વીઓ ખૂબ સુંદર રીતે પારણા કરી રહ્યા છે. ત્યારબાદ નેમિનાથ ભગવાનના એવું 8મ તપની પર આરાધના સુંદર રીતે ભક્તોએ પૂર્ણ કરી અને આજે એના પણ પારણા શ્રી લાલબાગ જૈન સંઘમાં રાખેલ છે. તેઓ પણ ખૂબ સુંદર રીતે પારણા કરી રહ્યા છે. બીજી વાત, આવતીકાલે પાર્થનાથ ભગવાનનો મોક્ષ કલ્યાણ શનિવારે સવારે 7:30 વાગે પાર્થનાથ ભગવાનની મોક્ષ કલ્યાણ દિવસ નિમિત્તે શ્રી લાલબાગ જૈન સંઘમાં પાર્થનાથ ભગવાનની એક વરઘોડો રાખેલો છે. તે લાલબાગ જૈન સંઘ દેરાસરથી શરૂઆત કરવામાં આવશે. ત્યાંથી ઘંટાકંડ મહાવીરદેવ ત્યાંથી માંજલપુર ગામ થઈને પરત દેરાસર પરત આવશે અને એ નિમિત્તે શ્રી લાલબાગ જૈન સંઘમાં ભગવાનને અર્પણ કરવા માટે 5.25 કિલોનો લાડુ પણ અર્પણ કરવામાં આવશે ભક્તો દ્વારા. તો આજે સર્વ લાલબાગ જૈન સંઘના શ્રાવક શ્રાવિકાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે સર્વ સમયબદ્ધ શનિવારે સવારે 7:30 વાગે અચૂક હાજર રહેવું. આપનું નામ? મારું નામ હરીશ ગિરીકુમાર શાહ, ટ્રસ્ટીગણ. સેવાકીય કાર્ય અંતર્ગત તમારા દીકરા તમારા દ્વારે થકી સામાજિક કાર્યકર શૈલેષ ઠાકોર તેમના જનસંકલ્પ કાર્યાલય અગસ્ત ક્રાંતિ વોર્ડ નંબર 13 ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. ઇલેક્શન વોર્ડ નંબર 13માં સામાજિક કાર્યકર શૈલેષ ઠાકોર ઉર્ફે શૈલુ બાપુ દ્વારા તેઓના જનસંકલ્પ કાર્યાલય અગસ્ત ક્રાંતિ ખાતેથી વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં 8મના દિવસે અહીં જનસંકલ્પ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા ભોજનનું તેમજ કુંવારિકા અને બટુક ભોજનનું તેમજ તેઓને ભોજન સહિત ગુપ્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શૈલુ બાપુ તથા તેમના ધર્મપત્ની અને પરિવાર સહિત કન્યાઓ તથા બ્રાહ્મણ બટુકો ઉપસ્થિત રહ્યા હતા. તમારા દીકરા તમારા દ્વારે અગસ્ત ક્રાંતિ કાર્યક્રમ જે હું સમગ્ર મહિના દરમિયાન દર વર્ષે જે કરું છું સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે, એના ભાગરૂપે આજે અમારો જે વોર્ડ નંબર 13 છે એ વોર્ડ નંબર 13માં જન આશીર્વાદ કાર્યાલય મારું છે. મારા કાર્યાલય ખાતે આજે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે
કુંવારિકાઓનું પૂજન કર્યું છે. બ્રાહ્મણોને બ્રહ્મદાન તેમજ બટુક ભોજનનું આયોજન કરી અને વિવિધ સેવાકીય કાર્ય સમગ્ર મહિના દરમિયાન જે હાથ ધરનાર છે એની આજે શરૂઆત કરી છે. કેટલી બાળકો આવ્યા હશે અને કેટલા લોકોનું બટુક? 11 બાળકો છે ને 11 બાલિકાઓનું આજે પૂજન કરી અને ગુપ્ત દાન આપી અને એ લોકોને કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણો પરિચય? શૈલેન્દ્રસિંહ ઠાકોર. સિંધી સમાજના આર્થિક સહયોગથી તીર્થક્ષેત્ર ચાણોદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં નિર્માણ પામેલા સતનામ સાક્ષી નર્મદા પ્રવેશ દ્વારનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે સંતો મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. વડોદરા શહેર સહિત ગુજરાતભરના અનેક વિસ્તારમાંથી પ્રેમી પ્રકાશ સિંધી ભક્તો આજે સ્વામી ધર્મપ્રકાશજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં પધારેલ સિંધી સમુદાયના શ્રદ્ધાળુઓએ મલ્હારરાવ ઘાટના કિનારે નર્મદા નદીમાં પાવન ડૂબકી લગાવી BN હાઈસ્કૂલના પ્રાર્થના સભા હોલ ખાતે સત્સંગના આયોજનમાં જોડાયા હતા. સતત 34 વર્ષથી અવિરતપણે સ્વામી ધર્મપ્રકાશજી મહારાજની પુણ્યતિથિએ પધારતા સિંધી મહારાજના ભાવિ ભક્તો તેમજ સ્વામી ધર્મદાસ સ્વામી ટેકુરામ ટ્રસ્ટ વડોદરાના આર્થિક સહયોગ થકી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ટેકુરામ મહારાજની અસીમ કૃપાથી અને ચાણોદ ગ્રામ પંચાયતના સત્કારાત્મક સહકારથી ચાણોદમાં પ્રવેશનાર મુખ્ય માર્ગ બસ સ્ટેશન વિસ્તારમાં સતનામ સાક્ષી નર્મદા દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ દભોઈ દરબાર વતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્સંગ હોલ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા, સરમ દીપ્તિબેન સોની, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખદરિયા, કુબેર મંદિરના ટ્રસ્ટી મહંત દિનેશ ગિરિજી મહારાજ, મહંત નંદગિરિજી મહારાજ, સ્વામી વિવેકાનંદજી સહિતના સતગણ અને આગેવાનોની સિંધી સમાજ દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સન્માન અભિવાદન કરાયું હતું. આ અવસરે સ્વામી ચરણદાસજી મહારાજ, મુકેશ પ્રેમ પ્રસાદજી, VMCના કાઉન્સિલર અજીતભાઈ દજી, હીરાભાઈ કાંજનાની, પૂર્વ કાઉન્સિલર કેતન બ્રહ્મટ, હિમિશાબેન ઠક્કર, ટ્વિંકલબેન ત્રિવેદી સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભક્તો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ચાણોદ ખાતે સિંધી સમાજ દ્વારા આજે સત્યામ સાક્ષી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હું સિંધી સમાજને અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું કે આ વિસ્તારમાં એમણે સુંદર પ્રવેશદ્વાર બનાવી અહીંયા ચાણોદની જનતાને લોકાર્પણ કર્યું છે. આ વિસ્તાર નર્મદા નદી અને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખાય છે. અહીંયા લોકો વિધિ વિધાન માટે આવતા હોય છે, ત્યારે આ સુંદર પ્રવેશદ્વારને જોઈને એમને પણ આનંદ થશે એવી અપેક્ષા રાખું છું. ને આ જ રીતે સિંધી સમાજ
સમગ્ર ગુજરાતમાં કંઈક ને કંઈક સેવાભાવી પ્રવૃત્તિઓ કરતો રહે એવી અપેક્ષા. દર વર્ષની જેમ આજે પણ પ્રેમ પ્રકાશ ધરમતીર્થ વડોદરામાં આવેલ વારેશ્વરમાં સત્તામલકી દરબારમાં સદગુરુ સ્વામી ધર્મપ્રકાશ મહારાજજીની 34મી 34 પુણ્યતિથિના નિમિત્તે ઘણા બધા ભક્તજનો, શ્રદ્ધાળુઓ બાય બસ, બાય રોડ, બાય 4વ્હીલર આજે ડભોઈ તાલુકાના ચાણોદમાં નર્મદાના ગામમાં પધાર્યા છે. એવી સાથે સ્નાન કરીને, સિમરન કરીને આજે ચાણોદ ગામમાં સદગુરુ સ્વામી સત્તામલકી ધર્મદ્વારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા અને આપણે કુબેર ભંડારીના મહંતો અને આપણા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બધા જ ભક્તોએ સારી રીતે નામ જોપણ કર્યું. એવી રીતે બધા સેવાદારીઓ સાથે આજે અહીંયાનું સત્સંગ પતાવીને બધા પ્રસાદી વર્તીને બધા પોતપોતાના શહેર વડોદરા જશે. સતનામ ઝાકી સેવાદારી. ઉપલેટા આજરોજ મોજ આશ્રમ મોજ નદીની કાંઠે આવેલું ત્યાં બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે. તે દરમિયાન રાતના લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે. સાંજના 7 વાગે ભોજન પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓડેદરા, ભજનિક અને જયદીપભાઈ સોની અને ખેરૈયાભાઈ ગઢવી, અલ્પનાબેન રાઠોડ, લોકગાયિકા મોજ આશ્રમના મહંત શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુ. દર વર્ષની જેમ આ વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોક સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી હતી. ઉપલેટાની વાલ્મીકી સમાજની દીકરીએ મ્યુઝિકલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં જિલ્લા અને રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવી પરિવારનું નામ રોશન કર્યું. રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીએ જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામના મેળવી પરિવારનું અને સમાજનું દિલ ઝીંક્યું હતું. વાત કરવામાં આવે તો ઉપલેટામાં વાલ્મીકી સમાજના હેમંતભાઈ રાઠોડના નાના એવા સ્ટેજ શો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે. ત્યારે આવા કાર્યક્રમમાં સાથે જઈ નાની ઉંમરથી જ તેમની દીકરી સોનલબેને એ પણ ગાવાનું અને આવા કાર્યક્રમો કરવાનો શોખ લાગી આવતા તેમને તેઓના પિતા પાસેથી આ બધું શીખવા જીદ પકડી. તેના પિતા તરીકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવા અને તેમને આગળ લાવવા પૂરી કોશિશ કરી. તેમની ગાયકી શીખવી, જેમાં સોનલબેનની અથાગ મહેનત અને વર્ષો સુધી પ્રયાસો કરી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યા હતા. ત્યારબાદ ફરી પોરબંદરમાં યોજાનાર રાજ્યકક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્યકક્ષાએ પણ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું હતું. ત્યારે તમામ સમાજના લોકોએ અને તેમના પરિવારે સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જય માતાજી મિત્રો, હું છું સોનલ વાઘેલા અને મારી ઉંમર 15-16 વર્ષ નથી ત્યારથી હું ગાઉં છું. અને પેલા મારા પપ્પા, હું નાની હતી ત્યારે મને ગાવા નાના મોટા પ્રોગ્રામમાં લઈ જતા
ત્યારબાદ હું ઓર્કેસ્ટ્રા, દાંડિયા તેમજ ગરબા ને એવું બધું નાના મોટા આયોજનમાં જાતી. અને ત્યારબાદ રાજકોટ આયોજિત તીરથ સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો 60 કે 70 માં બધા હતા. ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે. અને ત્યારબાદ ગુજરાત પોરબંદર ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે. 36 સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે. અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારી ફેમિલી, જો કે મારા હસબન્ડ, મારા સાસુ અને મારા દાદીજી સાસુ, તેમનો ફૂલ સપોર્ટ હતો. અને ત્યારબાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજના વડીલો આગેવાનો બધે મને ફૂલ સપોર્ટ છે. અને હું આગળ વધી એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામો કરતા હોય તેને મને આગળ વધારી છે. એના માટે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, રાઠોડ હેમંતલાલ છગન, વાલ્મીકી સમાજમાંથી આવું છું. અને સંગીત કાર્યમાં અત્યારે તો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો હતો નાનકડી, ત્યારે કિંમત અત્યારે ધર્મના પ્રોગ્રામ કરી રહ્યો છું. પછી આજે મારી નાની બેબી છે, અત્યારે 7 વર્ષ થયા, જે હાવ અનમેરેજ નહોતા થયા, પછી અનમેરેજ થયા હતા તેની આગળ એ મને સપોર્ટિંગ કર્યું કે પપ્પા મારે શીખવું છે, મને ધગસ છે, હિંમત છે. તો મેં એને સપોર્ટ આપી આગળ વધારી. અને હું પણ ગાતો હતો, પણ એ પ્લસ ગાય છે અને અત્યારે પ્રોગ્રામ કરે છે નાના મોટા. અને એમના મેરેજ થઈ ગયા પછી એના સાસુ, સસરા અને એના હસબન્ડ બધાએ સપોર્ટિંગ કર્યું કે તમે આગળ વધો અને જાઓ, ધર્મના પ્રોગ્રામ કરો. એ મારી ના નથી. અને રાજકોટ વોઇસ ઓફ ગુજરાતમાં ફર્સ્ટ એમાંય પણ નંબર આવ્યો. બીજા નંબરમાં કે પોરબંદરમાં હમણાં આદર્શ ગુજરાત એનું હોય એમાંય પણ ફર્સ્ટ નો નંબર આવ્યો. તો વાલ્મીકી સમાજનું સોનુબેન વાઘેલાને હું એમ કહું છું કે આગળ વધો, આપણે વાલ્મીકી સમાજનું પ્રગતિ કરો. આપણા વાલ્મીકી સમાજમાં નાના મોટા એવા કોઈ ગાતા હોય કે નાના મોટા એવા છોકરા કે જેવું હોય એને આગળ વધે. હું તો કોઈ સંગીત કાર્યમાં વધે એવી હું અપેક્ષા રાખું રાઠોડ હેમંતના પ્રમાણે.
આજે શ્રાવણ સુદ સાતમની તિથિ અને શીતળા સાતમ નિમિત્તે તહેવારને અનુલક્ષીને તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી શીતળા માતાની પ્રતિમાનું પૂજન અર્ચન કરી પરિવારની સુખ શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી. પૌરાણિક કાળથી ચાલી આવતી હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર શીતળા માતાના આશીર્વાદ મેળવવા માતાને સમર્પિત થવા ભાવિ ભક્તો તેમાંય ખાસ કરીને સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત કરતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત અને પૂજન અર્ચન કરવાથી માતા ભક્તોનું ઓરી અછાબતા જેવા બીમારીઓથી રક્ષણ કરે છે. રાંધણ છઠના દિવસે ભોજન ભોગ બનાવી ઘેસકી સગડીને ટાઢા કરી તેમનું પૂજન કરી સાતમના દિવસે આ ભોગ માતાજીને અર્પણ કરાય છે અને ત્યારબાદ ભક્તો વાસી અને ઠંડો ખોરાક ગ્રહણ કરે છે. શ્રાવણ સુદ સાતમના દિવસે માતાજીના પૂજનનું વિશેષ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આજે શીતળા સાતમના મહિમાસભર તહેવાર નિમિત્તે તીર્થક્ષેત્ર ચાણોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે વ્રતધારી સ્ત્રીઓ સહિતના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ નર્મદા નદી પાવનકારી સ્નાન કરી ભૂદેવો દ્વારા નદી કિનારાની માટીમાંથી બનાવવામાં આવેલ શીતળા માતાની પ્રતિમાનું જળ, દૂધ, પુષ્પ, કુમકુમ, શ્રીફળ તેમજ વિશેષ કરી લીલા વેલા વગેરે અર્પણ કરી આદ્ય શક્તિ શીતળા માતા પાસે ધન, ધાન્ય, સંતાન, સૌભાગ્ય અને પરિવારના આરોગ્યની રક્ષા, ક્ષેમ, કુશળ અને મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. નર્મદે હર. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા માતાનો દિવસ કહેવાય. આજના દિવસે અમારા ગામમાં અમારા બ્રાહ્મણો નર્મદાજીના કિનારાની પવિત્ર માટી લાવી અને એની શીતળા માતાની મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિ દ્વારા આજે નર્મદાજીના કિનારે તમે જોઈ શકો છો કે બધા ભક્તજનો પૂજા કરી રહ્યા છે. આ શીતળા સાતમનો દિવસનો મહિમા એવો છે કે પહેલાંના સમયમાં ઋષિમુનિઓ જે આપણા કંઈક ને કંઈક લખી ગયા છે એ આપણા ધર્મ એ વિજ્ઞાનની જોડે જોડાયેલો છે કે જે ઋષિમુનિઓ લખી ગયા છે એની પછવાડે કંઈક ને કંઈક કારણ હોય છે. તો આજે શીતળા માતાના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે તો પહેલાંના સમયમાં જે બાળકોને શીતળા થતા હતા એ ન થાય અને બાળકોની અને કુટુંબની રક્ષા થાય એટલા માટે આપણે આ શીતળા સાતમના દિવસની ઉજવણી કરતા હોય છે. આજે તમે જુઓ છો ત્યાં લીલોતરી ગિલોડીના વેલા ચઢાવવામાં આવે છે કારણ કે પ્રકૃતિની સાથે આપણે રહેવાનું હોય છે. એટલે આજે આપણે આ શીતળા સાતમનો દિવસ એ ખૂબ મહત્ત્વનો દિવસ છે. આજે આગલે દિવસ સાંજે રાંધણ છઠના દિવસે દરેક બહેનો માતાઓ સાદે વડા, ભજીયા, પૂરીઓ બધું બનાવે અને પછી બીજે દિવસ શીતળા સાતમનો દિવસે એ જમવામાં આવે છે. એનું કારણ શું? તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાંધેલું વાસી એક દિવસનું વાસી ખાવામાં આવે તો વિટામિન 12, B12 જે આપણા શરીરમાં ઉણપ હોય એની પૂર્તિ થતી હોય છે. એટલે આપણા જે ઋષિમુનિઓ જે કંઈક લઈ ગયા છે એ ધાર્મિક રીતે પણ ખરું અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાચું છે કે જેથી આ રીતના રોજ આપણા જે તહેવારો આવે છે એ દરેક તહેવારોને ધાર્મિક દ્રષ્ટિએ ઋષિમુનિઓ જે કંઈક લખી ગયા છે એના પ્રમાણે આપણે ઉજવવામાં આવે તો આખું વર્ષ આપણું શરીર તંદુરસ્ત રહે છે. એટલે આજે શીતળા માતાનો દિવસ છે એ ખાસ સરસ. શીતળા માતાની પૂજા કરવાથી આપણા કુટુંબની અભિવૃદ્ધિ થાય, બાળકોની રક્ષા થાય, આપણા કુટુંબનું રક્ષણ થાય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.